તરફ નડિયાદ સહિતના શહેરોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। નડિયાદમાં પવન ફૂંકાતા હોર્ડિંગ્સ તૂટ્યા। માતર તાલુકાના ગામડામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। લિંબાસી, ત્રાજ, સાયલા, શેખુપુર અને ભલાડામાં વરસાદ વરસ્યો હતો। નડિયાદમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે। કલાકાર સાયરામ દવેનો નમોત્સવ કાર્યક્રમ રદ થયો। ભારે પવન ફૂંકાતા કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી। પવન ફૂંકાતા ડોમ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાને નુકસાન થયું। નડિયાદમાં ફૂંકાયેલા અત્યંત વેગીલા પવન અને મિની વાવાઝોડાએ આજનો ભવ્ય કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી। કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલ તમામ વસ્તુઓને નુકસાન થયું। આયોજકો દ્વારા પ્રેક્ષકો અને કલાકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો। નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તેજ પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। તો આ સ્થિતિ આખા ગુજરાતમાં સર્જાઈ, ત્યારે મધ્ય ગુજરાતમાં ખેડામાં વાવાઝોડાને લીધે કપરી પરિસ્થિતિ લોકોની સર્જાઈ હતી। આ તરફ કલાકાર સાયરામ દવેનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો। નમોત્સવ કાર્યક્રમ કે જે તેઓ આખા ગુજરાતમાં કરી રહ્યા છે તે આજે નડિયાદમાં હતો, જેને મોકૂફ રખાયો, જેને રદ કરાયો।